ધીરે ચાલો છે ઉપાડવા તો ઉપર રિક્ષા લઈને નીકળી ગયા હું દક્ષુ બે જણા દક્ષુ આવ્યો રિક્ષા લઈને નીકળી ગયા હું દક્ષુ બે જણા દક્ષુ આવ્યો હાજી ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. જય માતાજી બધાને. અને અત્યારે લગાડી દીધો રિક્ષા એક ફેરો ભરવા. દાળ ભાત વધારે ખવાઈ ગયા દાળ ભાત વધારે ખાઈ લીધો એટલે તબિયત લૂઝ થઈ ગઈ. મારે આ ફેરો નાખીને પાછું આવીને જવું લગ્નમાં. એમાં કાંઈ ના મેં વિડીયો કરવા હું બ્લોગ તો બનાવવાનું ચાલુ જ રહેશે. આપણે ભલે જેને જે કેવું હોય હાલો ઝટ કરો હાલો. એક સલાહ ફેરો નાખવાનો હે સલાહ ફેરો નાખીને પછી આવીને લગ્નમાં જવાનું. કાકાને ફોન કર્યો હતો કે અમે લગ્નમાં જશું આવી જઈએ. હું ચેક મારી ચા પાણી પીને પાછા બીજો ફેરો ભરવાનો આવશે. રોજ આવે જ છે ભાઈ. કાયમ એક દી ઓછો થાય છે ભાઈ. હા કાયમ એક દી ઓછો. હાલ કાંતિ હાલ ચા નું કીધું આવે ને એકું તો પીને આવ્યો ને પી લીધી. હવે ઘડીએ ઘડી ચા જ ના પીવાની હોય. હાલ એવું નીકળાવ ચા ના કે ધરા હોય. હા ચા પીવો ને ભૂખ ઉડાડો. અચ્છા હમકો સિખા રહ્યા હૈ. હાલો તો અત્યારે માલ જે ભરવાનું ચાલુ છે ભર લઈ પછી નીકળીએ સલાહ. ઓનર નું સ્પેલિંગ બોલ દે. શું ONR ઓનર નું સ્પેલિંગ કહી દે. એ તને ખબર છે ઇંગ્લિશ શબ્દ છે રોગો ફાકા જી કહ્યું ઓનર ઓનર કહીએ ચાલુ થયું હે ઇંગ્લિશ છે બસ સ્પેલિંગ બોલ દે. સ્પેલિંગ આવડતું નથી ઓનર ઓનર કરે ક્યારે વાત જો એ બધા સાંભળવું સ્પેલિંગ સાચું કે ONR. વાહ રે વાહ શું સ્પેલિંગ છે તારે. ONR ઓનર નો સ્પેલિંગ નવો આવ્યો છે ONR. કેટલું ભણ્યો કેટલું 10 ભણ્યો ને તો એમાં ઇંગ્લિશ આવતું હતું 10 ભણવામાં. અમને બધું આવડે છે. આ તો શું છે કે અમારા પાસે પૈસા હતા નહીં. નોકરી બધી મળી હતી અમને. હા ભાઈ મૂકી દીધી. કે નોકરીમાં બધા પૈસા માંગતા હતા તેથી નરેન્દ્ર મોદી નતો. હા હવે હું મન કરી નાખું. નરેન્દ્ર મોદી કઈ હતા નહીં. इंग्लिश बोल इंग्लिश. अबे साले तभी मैं माफ करना गुस्से में इधर उधर निकल जा. હાલો તો જો સલાહ ફેરો નાખી એવા અને પાછું સંભાળી આવીને લગ્નમાં ગયા હતા. અહીંયા જમણો ચાલુ હતો જમી આવ્યા અને પાછું માલ ભરી બીજો ફેરો ને હવે ઘરે જઈએ પાલા જાવ તો ભેગા નીકળી સીધા ઘરે. આજે અહીંયા ખાઈ લીધું જેવા લગ્નમાં ગયા હતા અહીંયા ખાઈ લીધું ને હવે ઘરે જઈને થોડીક આરામ કરશે ને પપ્પા ભાઈ જાતું વાળીએ જીરો ઉપાડવાનું ચાલુ છે. હાલો તો મળીએ ડાયરેક્ટ આપણે ઘરે અથવા તો વાળીએ. 2 ગુણી ઉતારવાની છે રિક્ષામાંથી અને દક્ષુભાઈની ચપ્પલ લઈ આવ્યો. હલે હા હાલો તો હવે જઈએ ડાયરેક્ટ વાડી જીરો ઉપાડવાનું ચાલુ છે. આજે થોડાક બીજા માણસોને બોલાવ્યા છે. થોડાક બીજા માણસો આવ્યા છે 2-4 મજૂર છે ને મજૂર તો નથી આપણા જ છે જોકે તો એ બધા છે વાહ ને. હાલો આપણે એમને નીકળીએ અહીંયાથી કારણ કે પૂગી રિક્ષા લઈને જવું છે. એમાં ગુણી 2 પડી છે પાછળ દેખાતી 2 ગુણી પડી ઉતારી અને નીચે રાખી દઈએ ભાઈ નીકળીએ. 2 જણા જાય રિક્ષા લઈને વાળીએ અને જઈને જીરો ઉપાડવાનું જીરો ઉપાડી નાખીએ કાંઈ કરે ને હજી બીજું જે પાછળ તો જીરો છે ને એ પતી ગયું એ ભેગા ઉપાડી નાખતું જોઈએ. હવે આજે લગભગ ઉપડી નહીં રહી હજી કાલ સુધી લાગશે. કાલ બપોર સુધી લાગશે એવું લાગે. અવાજ આવે ને મારો ફરકા આવે ચાલો વાળી પૂગીએ ભાઈ મળીએ આપણે. હે હા જીરું ચાલો છે ઉપાડવાનું જો તો બેસી જાવ. હા તો જો શેરા વારવાનું ચાલુ છે. હે એવા તો મંદાણા હે બધા.
હે દાદી સાઈને દે I'm getting body. What are the bombs? The bombs. But I didn't know. But do not cut it. પડે કટે નહીં ને મંડાણા બધા સાધુ પડે હવે આટલો રહ્યો છે અહીંયા થાંભલા સુધી હજી હશે 10-15 પાટો હે ભાગો હાલો લેતો તો અત્યારે જો કંઈક આટલું ઉપાડ્યું હજી આપણે જો કે દક્ષ ઉભાઈ પાછળ રહી ગઈ છે દક્ષ પાટું લેવા ગયા છે હજી આટલી બાકી છે પાટું 10-12 પાટું છે હજી વધારે છે આમ તો 15 જેવી ઉપાડવાનું ચાલુ છે જે બધા ઉપાડે છે બાપા મોર થઈ ગયા કરશન થઈ ગયા મોર રહી ગયો એ તો જીરું ઉપડે હાલીએ ભાઈ હાલો તો જો હે ને એક પારી પૂગે ને પછી એના પછી અડધી પોણી પાટ પુગાડી અને હવે કેટલા વાગ્યા જોઈ લઈએ 6:45 વાગ્યા છે 7 થવા આવ્યા મતલબ 5-6 મિનિટ બાકી છે હાલો ઘર ભેગી ને થાવ તો પેલા થઈ જાય દક્ષો હાલો તો હવે કાલે આવવાનું હાલો ઘર ભેગા થવાના घर भेगू थाने भाई હાલો આપણે જો રિક્ષા આવ્યા સામે પડ્યો અને કાંઈક આટલી પાટો પુગાડી જો અડધી છે દેખાય છે નથી દેખાતો હવે જે અડધી પુગાડી હમણાં હવે દી હાથમાં આવ્યો છે હવે નીકળી ઘરે હવે હાલો તો હવે નીકળીએ ડાયરેક્ટ ઘર બાજુ બાપાની જો બેનને મૂકવા જાય છે ને દક્ષો ને કરશન ને હાલો ને હવે આટલી પાટો રહી છે 10 પાટો કરશન ગણી 10 રહી છે હવે કાલે લગભગ સવારે આવશે ને બાકી આ ને ઉપાડવાનું છે પણ હવે કાલે લગ્નમાં બાપાને જશે લગ્નમાં કરશન ને એ લોકો ઉપાડશે 2 જણા આવશે મજૂર અને આ પછી પરમદી લગભગ ઉપાડશે રવિવારે કે સોમવારે આજે થોડુંક લીલું દેખાય છે ને ક્યાંક છોટા હજી લીલા છે તો એ હવે 1-2 દી પછી આ પતી જાય પછી હાલો તો હવે નીકળીએ ઘરે ચા પાણી પીએ હાજી તો જો વાડીએથી આવી ગયા હાથ પગ ધોઈ અને જે ચા ને રોટલી ચાલુ છે એટલે રોટલી અને ચા તો હાલો હવે આજના વ્લોગને આપણે અહીંયા જઈને કરશો વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા